હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે. અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર જે અલ્કેશ બારોટ એ જોડાયેલા છે, તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ. થેન્ક યુ. પ્રણામ સ્ટુડન્ટ, હું SR ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. આજે આપણે ચેપ્ટર નંબર 4નો લાસ્ટ અધ્યાય પૂરો કરીએ. ટાઇટલ છે એનું અફળદ્રુપતા અથવા વૈધ્યતા, ઇનફર્ટિલિટી. અફળદ્રુપતા, વૈધ્યતા, ઇનફર્ટિલિટી, આ બધા નામોથી એને ઓળખવામાં આવે. પહેલાં આની ડેફિનેશન આપણે લઈએ. વ્યાખ્યા શું થાય એમ કે કઈ દંપતીને તમે વૈધ્ય દંપતી કહેશો, વૈધ્ય કપલ તરીકે ઓળખવામાં આવે. તો સંતાન પ્રાપ્ત કરવામાં અસમર્થ હોય એમ, અસુરક્ષિત જાતીય સહવાસ કરવા છતાં બાળક પ્રાપ્ત કરવામાં અસમર્થ હોય તો તેને વૈધ્યતા કે અફળદ્રુપતા કહે છે. આ એની ડેફિનેશન થઈ. વ્યાખ્યા: અસુરક્ષિત જાતીય સહવાસ, એનો મતલબ કોઈપણ પ્રકારના ગર્ભ અવરોધકોનો ઉપયોગ કર્યા વગર સહવાસ કરવામાં આવે તો સંતાન પ્રાપ્ત થવું જ જોઈએ, કારણ કે ગર્ભ નિરોધનની પદ્ધતિ કોઈ અપનાવી નથી એમ. સુરક્ષિત જાતીય સહવાસ એનો મતલબ ગર્ભ અવરોધકોનો ઉપયોગ કરી અને સમાગમ કરવામાં આવે એના. પણ અસુરક્ષિત જાતીય સહવાસ એટલે કોઈ પણ પ્રકારના ગર્ભ અવરોધકોનો ઉપયોગ કર્યો નથી દંપતીએ, છતાં પણ અને સહવાસ કરવામાં આવે છતાં પણ એમને સંતાન પ્રાપ્ત ના થતું હોય તો એનો અફળદ્રુપતા, વૈધ્યતા, ઇનફર્ટિલિટી તરીકે ઓળખવામાં આવે. આનું નિવારણ માટે વૈધ્યતા નિવારણ કેન્દ્ર આવેલા હોય એમ, ચિકિત્સાલય, ઇનફર્ટિલિટી ક્લિનિક સેન્ટર. તો વૈધ્યતા નિવારણ કેન્દ્રો પહેલાં તો સારવાર કરી દંપતીને સંતાન પ્રાપ્ત કરાવડાવે. સારવાર દ્વારા એટલે દવાઓ દ્વારા વૈધ્ય દંપતીને સંતાન પ્રાપ્ત કરાવડાવે. અથવા તો પછી કેટલીક અથવા સારવાર દ્વારા જો દંપતીને સંતાન પ્રાપ્ત ના થાય તો કેટલીક સહાયક પ્રજનન પદ્ધતિઓ દ્વારા દંપતીને સંતાન પ્રાપ્ત કરાવડાવે. બે વિકલ્પ છે એમ. એક તો વૈધ્ય દંપતી હોય એની ટ્રીટમેન્ટ કરવામાં આવે, સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી અથવા પુરુષ દ્વારા ઓછા શુક્રકોષો ઉત્પન્ન થતા હોય તો એવી કન્ડિશનમાં પ્રોપર દવાઓ મારફતે દંપતીની ટ્રીટમેન્ટ કરવામાં આવે અને સંતાન પ્રાપ્ત કરાવડાવવામાં આવે. જો તેમ છતાં સંતાન પ્રાપ્ત ના થાય તો સહાયક પ્રજનન પદ્ધતિઓ, આ તમારે આવશે ART, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક. આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક અથવા ટેકનોલોજી. તો આ પદ્ધતિઓ દ્વારા પણ સંતાન પ્રાપ્ત કરાવડાવવામાં આવતું હોય. તો ARTની વિભિન્ન પ્રકારની પદ્ધતિઓ આવશે. હવે બધા ARTના ભાગ પડશે એમ. સહાયક પ્રજનન પદ્ધતિઓ કઈ કઈ એમ ટૂંકમાં મેન તો અફળદ્રુપતાના કારણો તમારા પાઠ્યપુસ્તકની અંદર અલગ કરીને આપેલા છે કે અફળદ્રુપતાના મેન રીઝન કયા એમ. તો શારીરિક કારણ હોય,
જન્મજાત રોગ હોય, વધારે પડતી ઔષધો જીવનકાળ દરમિયાન ગ્રહણ કરી હોય તો પણ વંધ્યતા આવી શકે, પ્રતિરક્ષા સંબંધિત કાર્ય હોય, અને મનોવૈજ્ઞાનિક કારણ હોય. તો આટલા કારણો તમારે યાદ રાખવાના કે દંપતી વૈંધ્ય હોય એની પાછળના કારણોમાં શારીરિક કારણ, જન્મજાત રોગ દંપતીનો હોઈ શકે, સ્ત્રીમાં હોઈ શકે અથવા તો પુરુષમાં હોઈ શકે, અથવા જીવનકાળ દરમિયાન વધારે પડતી ઔષધો ગ્રહણ કરવામાં આવી હોય, દવાઓ ગ્રહણ કરવામાં આવી હોય તો પણ દંપતી વૈંધ્ય બની શકે. ઇમ્યુન સિસ્ટમ જવાબદાર હોય, ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક તંત્ર જવાબદાર હોય, એના સંબંધિત કોઈ પણ કારણ હોઈ શકે, અથવા મનોવૈજ્ઞાનિક કારણો હોઈ શકે એમ. તો આવી દંપતીને સંતાન પ્રાપ્ત કરાવડાવવા માટે વિશિષ્ટ પ્રકારના નિવારણ માટે વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર હોય અથવા વંધ્યતા નિવારણ કેન્દ્ર કહેવાય, ઇનફર્ટિલિટી ક્લિનિક સેન્ટર. એ સારવાર કરી, દવાઓ દ્વારા સારવાર કરી વૈંધ્ય દંપતીને સંતાન પ્રાપ્ત કરાવડાવે. અથવા તો કેટલીક સહાયક પ્રજનન પદ્ધતિઓ, જો દવાઓ મારફતે શુક્રપિંડ ક્રિયાશીલ નથી, અંડપિંડ ક્રિયાશીલ નથી, અંડપિંડ અંડકોષો ઉત્પન્ન કરતો, દવાઓ મારફતે અંડપિંડ દ્વારા અંડકોષોનું ઉત્પાદન કરવામાં આવે, એવી સ્ત્રીને ટ્રીટ કરવામાં આવે. અમુકમાં ઓવ્યુલેશનનો પ્રોબ્લેમ હોય અમુક સ્ત્રીઓની અંદર, તો એલેથની સારવાર આપવાની એમ. ઓવ્યુલેશન એટલે અંડપાત, લ્યુટેનાઇઝિંગ હોર્મોનની સારવાર આપો એટલે ગ્રાફ્યન પુટિકા ફૂટે એમ, તો ગ્રાફ્યન પુટિકા તૂટે અને એમાંથી અંડકોષ બહાર. ટૂંકમાં દંપતીમાં સ્ત્રીમાં ખામી હોય તો સ્ત્રીના દવાઓ દ્વારા ટ્રીટ કરો અને અંડપિંડ અંડકોષો ઉત્પન્ન કરવાનું શરૂ કરી નાખો. પુરુષમાં ખામી હોય તો શુક્રપિંડ ઉપર કાર્ય કરતી દવાઓ મારફતે એને ટ્રીટ કરવામાં આવે તો યોગ્ય માત્રામાં એ શુક્રકોષો પરિપક્વ સક્રિય શુક્રકોષો ઉત્પન્ન કરવા માંડે. તો પહેલાં જે છે એ ઔષધ દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે અને સંતાન પ્રાપ્ત કરવાનું. તેમ છતાં જો દંપતી ટ્રીટ નથી થતી તો પછી સહાયક પ્રજનન પદ્ધતિઓ તરફ વળવું પડે એમ. અને એઆરટીની પદ્ધતિ એમ, એઆરટી એટલે ટેકનોલોજી, બધી આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ અથવા તો સહાયક પ્રજનન પદ્ધતિઓ. અહીંયા આખું આપણે ચાર્ટ દ્વારા આખું રજૂ કરીએ. ચાર્ટ મેં આખો નવો બનાવ્યો છે જેથી કરીને તમારે વર્ણન આખું વાંચવું ના પડે. પણ એ ચાર્ટમાં જેટલી બી પદ્ધતિઓ લખી છે એમાં મેન આઈએમપી વિધાન તમારે યાદ રાખવાનું છે, ફલન ક્યાં થાય છે એમ. ફલન માદા દેહની અંદર થાય છે કે ફલન માદા દેહની બહાર થાય છે એમ. તો એ પદ્ધતિઓમાંથી પછી છેલ્લે ટેબલ દોર્યા પછી આપણે એવી પદ્ધતિઓ અલગ કરીશું જેમાં જન્યુનું મિલન એટલે ગેમેટ્સ ફર્ટિલાઇઝેશન, માદા દેહની ઇનસાઇડ બોડી અથવા તો આઉટસાઇડ બોડી. હવે કેટલાક ઇંગ્લિશ વર્ડ છે એમ ટૂંકમાં, એ તમારે પહેલાં તૈયાર કરી નાખવા પડે. વિવો એટલે અંદર, વિટ્રો એટલે બહાર. વિવો શબ્દ જ્યાં બી આવે ત્યાં તમારે અંદર અર્થઘટન કરવાનું અને વિટ્રો શબ્દ એટલે તમારે બહાર એવું અર્થઘટન કરવાનું એમ. બીજા નંબરમાં યુટેરિન તો ગર્ભાશય, ઇન્સેમિનેશન વીર્ય સેચન, ફેલોપિયન તો અંડવાહિની, જાયગોટ ફલિતાંડ, સાયટોપ્લાઝમા એટલે કોષરસ, આર્ટિફિશિયલ કૃત્રિમ, ગેમેટ્સ જન્યુ, સ્પર્મ શુક્રકોષ, ફર્ટિલાઇઝેશન એ તો ખબર પડશે.
ફલન. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન આવશે જાયકોટ. ઇન્ટ્રા એટલે અંદર લઈ લેવાનું, તો ખ્યાલ આવો. ટ્રાન્સફર સ્થળાંતરણ. જીપ્ટ આવશે, આયુટી આવશે. ટ્રાન્સફરનો અર્થ એટલે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ઇન વિવો ફર્ટિલાઇઝેશન, પછી ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. ઇન્જેક્શન શબ્દ છે, હવે ઇન્જેક્શન શબ્દ એટલે નિક્ષેપણ. નિક્ષેપણ. પછી તમારા ગિફ્ટ આવી ગયું, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ગેમેટ્સ થઈ ગયું, આર્ટિફિશિયલ ઇનસેમિનેશન અને ઇન્ટ્રા યુટેરિન ઇનસેમિનેશન. ઇનસેમિનેશનનો અર્થ તમારે લઈ લેવાનો. તો આટલા ઇંગ્લિશ વર્ડ છે તમારા ખ્યાલ આવે. જ્યાં જ્યાં શબ્દ તમારા વિવો આવે ત્યાં ત્યાં અંદર અર્થઘટન કરવાનું, અને વિટ્રો શબ્દ આવે એટલે બહાર અર્થઘટન કરવાનું. તો હવે આપણે એઆરટીની જેટલી બી પદ્ધતિઓ આવે છે, ટોટલ જેટલી બી એઆરટીની એમાં અમુકને ટીટી બેબી તરીકે ઓળખવામાં આવે, ટેસ્ટ ટ્યુબ બેબી. આમાં શ્રેષ્ઠ પદ્ધતિ એક આવશે આઈવીએફ, ઇન વિવો ફર્ટિલાઇઝેશન, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. આનું ફૂલ ફોર્મ બે રીતે થાય. ઇન વિવો ફર્ટિલાઇઝેશન એટલે અંદર થતું ફલન. આનું ફૂલ ફોર્મ તમે જો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કરો તો બહાર થતું ફલન એમ. એટલે આઈવીએફ, ગિફ્ટ આવશે, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન આવશે અને એઆઈ આવશે. તો મૂળભૂત એઆરટીની પદ્ધતિઓ આપણે લઈએ, પછી એના પેટા પ્રકાર લઈએ. તો આખી એઆરટીની પદ્ધતિ ART આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી અથવા સહાયક પ્રજનન પદ્ધતિઓ. દરેકની અંદર તમારે યાદ એ રાખવાનું કે મૂળભૂત આના 4 પ્રકાર પડે. ચાર મૂળભૂત પ્રકાર પાડે એમ. 4 પ્રકારમાં પહેલા પ્રકારના આપણે આઈવીએફ કહીશું એમ, બીજા પ્રકારના ગિફ્ટ કહીશું એમ. પહેલો પ્રકાર આઈવીએફ, બીજો પ્રકાર ગિફ્ટ, પછી ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, એટલે ત્રીજો પ્રકાર ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન એટલે ICSI, અને છેલ્લા આવે છે એઆઈ. એઆઈ અથવા ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન. તો ચોથી પદ્ધતિ તમારા આવી એઆઈ. હવે દરેકના ફૂલ ફોર્મ અહીંયા આગળ આપણે લખી નાખીએ. જુઓ, આના હું બે રીતે લખીશ. ઇન વિવો ફર્ટિલાઇઝેશન અથવા હું બીજી રીતે લખીશ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. બે રીતે પ્રકાર પાડ્યા, ઇન વિટ્રો અને ઇન વિવો, એટલે શરીરની અંદર અને શરીરની બહાર બે રીતે ફલન એમ. ઇન વિટ્રો, ઇન વિવો. પછી અંદર લઈએ આપણે. આનું ફૂલ ફોર્મ હું લખીશ ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. આના ઇન્ટ્રા સાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન.
અને છેલ્લું જે આપ્યું છે એઆઈ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. ઇન્સેમિનેશન એટલે વીર્યસેચન અથવા ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન. તો આ બધા આના ફૂલ ફોર્મ થયા કહેવાય એમ. ઇન વિટ્રો ફર્ટિલાઇઝર શરીરની બહાર કરવામાં આવતું ફલન, શરીરની અંદર કરવામાં આવતું ફલન. ગેમેટ્સ ગેમેટ્સ એટલે જન્યુ, જનનકોષ. ગેમેટ્સ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર એટલે જન્યુઓને ઇન્ટ્રા એટલે ફેલોપિયન ટ્રાન્સફર એટલે અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે. જન્યુના અંડવાહિનીમાં સ્થળાંતરિત. જન્યુને અંડવાહિનીમાં સ્થળાંતર કરવામાં આવે. આમાં શું લખ્યું છે? આમાં તો આમાં શરીરની બહાર, શરીરની અંદર. અહીંયા લખું છું શરીરની બહાર અથવા શરીરની અંદર ફલન. શરીરની બહાર અથવા શરીરની અંદર ફલન. ગેમેટ્સ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર જન્યુને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે. ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. સાયટોપ્લાઝમિક એટલે કોષરસ, સ્પર્મ એટલે શુક્રકોષ. શુક્રકોષના કોષરસની અંદર સીધું ઇન્જેક્શન એટલે ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક. આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ. આંતર કોષરસીય શુક્રકોષ નિક્ષેપણ. ઇન્ટ્રા એટલે અંદર, સાયટોપ્લાઝમિક એટલે કોષરસીય, સ્પર્મ એટલે શુક્રકોષ, નિક્ષેપણ એટલે અંતઃક્ષેપણ અથવા તો નિક્ષેપણ. ઇન્જેક્શન એટલે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે વીર્યસેચન કીધું. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, તો આનો અર્થ થશે કૃત્રિમ વીર્યસેચન. ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન એટલે આંતરગર્ભાશય વીર્યસેચન. યુટેરિન એટલે ગર્ભાશય. વીર્યસેચન. તો આ બધાના મેં તમને ગુજરાતી કહી દીધા. ખ્યાલ આવ્યો? હવે IVF એના પેટા પ્રકાર પડશે. ગિફ્ટ, ICSI અને AI એના કોઈ પેટા પ્રકાર નથી એમ. હવે IVF સામાન્ય રીતે TT બેબી તરીકે ઓળખાય, ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખાય. એટલે IVF અને IVF એવા હું બે ભાગ પાડીશ, પણ એકને હું કહીશ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. દાખલા તરીકે આના આપણે બે ભાગ પાડીએ. IVF અને IVF. બંનેમાં ફરક શું? તો બંનેની અંદર ફૂલફોર્મમાં ફરક. આને હું કહીશ ઇન, પહેલાં IVF, સામાન્ય IVFના વિધાન તમારે લેવા હોય તો એક IVF જે લખ્યું છે એ IVFના સામાન્ય સેન્ટેન્સ અહીંયા બંને IVF જોડે લીધા. પછી એના બે પ્રકાર પાડ્યા મેં, IVF અને IVF. હવે સામાન્ય IVFનો તમે ગણતરી લો તમે, તો સામાન્ય IVFમાં TT બેબી તરીકે ઓળખાય, ભ્રૂણ સ્થળાંતરણને લગતી પદ્ધતિ. આમાં શું લખશું? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. એટલે ગુજરાતી થશે શરીરની બહાર થતું ફલન. ભ્રૂણ સ્થળાંતરણની પદ્ધતિ છે. ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખાય છે. આ એના સામાન્ય સેન્ટેન્સ થયા એમ. પત્નીનો અંડકોષ, પતિનો શુક્રકોષ એકત્રિત કરી પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં એમ, જેમાં પત્ની અથવા તો
દાતા સ્ત્રી નો અંડકોષ અને પતિ અથવા તો દાતા પુરુષ નો શુક્રકોષ પ્રયોગશાળામાં એકત્રિત કરી ફલિતાંડ બનાવાય છે. આ એના સામાન્ય સેન્ટેન્સ થયા. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન શરીરની બહાર થતું ફલન, ભ્રૂણ સ્થળાંતરણની પ્રક્રિયા ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખાય. પત્ની આપણે કીધું વંધ્યતા નિવારણ કેન્દ્ર હોય પહેલાં દવાઓ દ્વારા દંપતીની સારવાર કરવાની. જો સારવાર થઈ જાય તો પત્નીનો જ અંડકોષ લેવાનો, સારવાર થઈ જાય તો એ પતિનો જ શુક્રકોષ લેવાનો, તો એમનું જ સંતાન કહેવાય. અને જો ટ્રીટમેન્ટ ના થાય તો પછી ARTની પદ્ધતિ દ્વારા એટલે દાતા સ્ત્રીનો અંડકોષ આવે અને દાતા પુરુષનો શુક્રકોષ આવે. પ્રયોગશાળામાં એકત્રિત કરી પ્રયોગશાળામાં ફલન થાય છે ડીશમાં, પેટરી ડીશમાં, તો શરીરની બહાર થતું ફલન કહેવાય ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. આ એના સામાન્ય વિધાન થયા. હવે આના પાછા બે પ્રકાર પડે IVFના. સાંભળજો, આ બંને પદ્ધતિની અંદર તમારે યાદ રાખવાનું છે ફલન ક્યાં થાય છે, તો ફલન સ્ત્રીના શરીરની બહાર થાય છે. થઈ ગયું ના તો હવે અહીંયા આપણે IVF વિશે માહિતી મેળવીએ. તો IVFની અંદર બે પેટા પદ્ધતિ એની યાદ રાખવાની. આ IVF છે એના આપણે થોડું દૂર સેટ કરી દઈએ, આખા ટેબલમાં આવી જાય. ટેસ્ટ ટ્યુબ બેબી. હવે આની અંદર તમારે યાદ રાખવાનું, આની અંદર બે મૂળભૂત પ્રક્રિયાઓ, બે એના પેટા પ્રકાર પડે. એક તો આપેલું છે તમારે જીફ્ટ અને બીજા નંબરમાં IUD. જીફ્ટ અને IUD ફૂલ ફોર્મ ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. નાનું ફૂલ ફોર્મ થશે ઇન્ટ્રા યુટેરિન ટ્રાન્સફર. IUD જે છે એ અને સામે તમારે IUI છે. આ બંને પદ્ધતિ ભેગી ના થઈ જવી જોઈએ, એ યાદ રાખવાનું. ઇન્ટ્રા યુટેરિન ઇન્સેમિનેશન અને આમાં ઇન્ટ્રા યુટેરિન ટ્રાન્સફર, ગુજરાતીમાં તો ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર, એનો મતલબ ફલિતાંડ આંતર અંડવાહિની સ્થળાંતરણ. ગુજરાતીની અંદર ફલિતાંડ આંતર ઇન્ટ્રા એટલે ફેલોપિયન અંડવાહિની ટ્રાન્સફર એટલે સ્થળાંતરણ. ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર એટલે આંતર ગર્ભાશય સ્થળાંતરણ. આંતર ગર્ભાશય સ્થળાંતરણ બધાના ઇંગ્લિશમાં તમે શરૂઆતમાં લખાઈ જાય. ઇન્ટ્રા એટલે આંતર લઈ લેવાનું, યુટેરિન એટલે ગર્ભાશય અને ટ્રાન્સફર એટલે સ્થળાંતરણ. હવે પ્રારંભિક ભ્રૂણ 8 હવે આપણે કીધું ગર્ભ વિકાસની અંદર કીધું હતું ફલિતાંડ બને, ફલિતાંડનું વિખંડન થાય. 2 કોષી, 4 કોષી, 8 કોષી, 16 કોષી ગર્ભ બને. 8 કોષી, 8 થી 16 કોષી ગર્ભ હતો એનું નામ આપ્યું તો આપણે મોરુલા ગર્ભ. જીફની અંદર તમારે શું યાદ રાખવાનું, 8 સુધીના ગર્ભ કોષ્ટી કોષો ધરાવતો ફલિતાંડ અથવા પ્રારંભિક ભ્રૂણ. એમાં કૌંસમાં તમારે લખવાનું 8 કોષો ધરાવતો, 8 સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો ભ્રૂણ. ક્યાં ટ્રાન્સફર કરવાનું, ફલિતાંડ અથવા પ્રારંભિક ભ્રૂણને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. આ જીફ્ટ કર્યું. ઝાયગોટ ઇન્ટર ફલિતાંડને સીધું અંડવાહિનીમાં સ્થળાંતરણ કરો અથવા તો પ્રારંભિક ભ્રૂણ 8 કોષો સુધીનો લેવાનો. 8 કોષોથી ઉપરનો જો ભ્રૂણ હોય તેને ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર એટલે એ પણ તમારે લખ્યું છે અહીંયા. 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણ આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. એટલે આ જે પદ્ધતિ છે
આઈયુટી. પહેલાં તો આઈવીએફના બે ભાગ, આઈવીએફ મૂળભૂત પદ્ધતિ આઈવીએફ. એ આઈવીએફમાં આપણે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ઇન વિવો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો એટલે શરીરની બહાર, ઇન વિવો એટલે શરીરની અંદર. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન બે પ્રકાર પડે, જીપ્ટ અને આઈયુટી. જીપ્ટમાં ફલિતાંડને સીધું અંડવાહિનીમાં સ્થળાંતરણ કરી નાખો અથવા 8 કોષી ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો ગર્ભ એના અંડવાહિનીમાં. અહીંયા ઇન્ટ્રાઇગ્રેન ટ્રાન્સફર એટલે 8 ગર્ભકોષ્ઠી કોષો કરતા વધુ કોષો ધરાવતા મોરુલાને અંડવાહિની ને બદલે ઇન્ટ્રાયુટેરિન છે એટલે ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. યાદ રાખજો, પણ ફલન ક્યાં થયું કહેવાય તો ફલન જીપ્ટમાં બહાર ફલન. આમાં પણ બહાર ફલન. પછી આપણે ભાગ પાડીએ બહાર કેટલામાં ફલન થાય. માદા શરીરની બહાર, આ તો આખું બહાર જ ફલન છે. આઈવીએફ જે આપ્યું છે ઇન વિવો ફર્ટિલાઇઝેશન મતલબ શરીરની અંદર થતું ફલન. આઈવીએફ જે બીજી પદ્ધતિ આપી આની અંદર આપણે લખશું અંદર ફલન. તો બહાર ફલન, બહાર ફલન, બહાર ફલન અને અંદર ફલન. આઈવીએફમાં કંઈ છે નહીં, બહુ શોર્ટમાં જ આપેલું છે તમારે. ગર્ભધારણની સમસ્યા હોય એમની સહાય માટેની પદ્ધતિ કહેવાય. જનનકોષોનું સંયોજન સ્ત્રીના શરીરમાં થાય છે. જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાય માટેની પદ્ધતિ છે. ફલન ક્યાં થાય તો બોલો ફલન તો અંદર. એટલે અહીંયા લખી શકાય જનન કોષોનું સંયોજન માદા શરીરની અંદર થાય. આ બે વિધાન ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાય માટેની પદ્ધતિ કહેવાય. જનન કોષોનું સંયોજન માદા શરીરની અંદર થાય છે. જે બી ફલનથી ભ્રૂણ હોય એના ઇન વિવો ફલનથી બનતા ભ્રૂણને સ્થળાંતરિત માટે ઉપયોગમાં લેવાય છે. કોણ વિધાન કહેવાય? તો આ તમારે એક પદ્ધતિ પૂરી થઈ કહેવાય આઈવીએફ. એટલે આઈવીએફની અંદર તમારે આટલી પદ્ધતિઓ યાદ રાખવાની. હવે આ શબ્દમાં જવાબ ગેમેટ ઇન્ટ્રાસેલોપિયન ટ્રાન્સફર. જન્યુને અંડવાહિનીમાં સ્થળાંતરણ. જન્યુનો અંડવાહિનીમાં દાખલ કરો એનો મતલબ શુક્રકોષના અંડકોષના અંડવાહિનીમાં લઈ ગયા એનો મતલબ ફલન અંડવાહિનીમાં થશે. તો અહીંયા પણ ફલન માદા દેહની અંદર થાય. અહીંયા ફલન માદા દેહની અંદર લેવાનું. તો જન્યુને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. તો દાતા અહીંયા આગળ ગીફ્ટની અંદર વર્ણનમાં કશું સર નહીં લખી નાખી તો ગેમેટ ઇન્ટ્રાસેલોપિયન ટ્રાન્સફર. જે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલન માટે વિકાસ માટે યોગ્ય પર્યાવરણ પૂરું પાડે છે એમના માટે આ પદ્ધતિ છે. અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલન અને વિકાસ માટે યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે એના માટેની પદ્ધતિ છે. ગેમેટ લઈ લેવાનું લખ્યું છે દાતામાંથી અંડકોષ લઈ એ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. એટલે
લખ્યું જે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી, પુરુષ તો નોર્મલ જ છે આ પદ્ધતિની અંદર, પણ સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી, તો દાતા અંડકોષની જરૂર પડે. દાતા સ્ત્રીના અંડકોષ, દાતા સ્ત્રીમાંથી અંડકોષ લઈ અંડવાહી, સ્ત્રીની અંડવાહીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. આ પદ્ધતિમાં બરાબર ક્યાં ફલન થયું? દાતા અંડકોષ, દાતા સ્ત્રીમાંથી અંડકોષ લઈને અંડવાહીમાં દાખલ કર્યા, પુરુષનો શુક્રકોષ જશે એટલે ફર્ટિલાઇઝેશન ફેલોપિયન ટ્યુબમાં થશે એટલે અંડવાહિની, એટલે આપણે અહીંયા આગળ લખી નાખ્યું તો અંડર ફલન. એટલે આ ગિફ્ટ પૂરું થયું તમારું. આનો પ્રકાર જ આઈવીએફ ના બે પ્રકાર પાડજો. આઈવીએફ ના બે પ્રકાર, આઈવીએફ અને આઈવીએફ. પછી એક ઇટ્રોલો તમે જેના બે પ્રકાર તમારે પાડવાના, એક આવ્યું જીમ અને બીજું આવ્યું આઈયુટી. હવે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ. તો શુક્રકોષના ઇન્જેક્શન દ્વારા સીધો અંડકોષના કોષરસમાં સ્થળાંતરિત કરવામાં આવે. લખી લો, પ્રયોગશાળામાં ભ્રૂણ બનવાની વિશિષ્ટ પદ્ધતિ છે. જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. તો શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કર્યો ઇન્જેક્શન દ્વારા. પ્રયોગશાળામાં ભ્રૂણ બનવાની પદ્ધતિ. ભ્રૂણ ક્યાં બને? તો પ્રયોગશાળામાં, માતાના ઉદરમાં નહીં, શરીરમાં નહીં. એટલે ભ્રૂણ જો પ્રયોગશાળા ડીશની અંદર અંડકોષ લઈ લીધો, શુક્રકોષ જે હોય એ શુક્રકોષને ઇન્જેક્શનમાં ભરી અને અંડકોષના કોષરસમાં દાખલ કરો તો પ્રયોગશાળામાં ભ્રૂણ બને. એનો મતલબ આનો ફલન ક્યાં થશે? પ્રયોગશાળામાં, તો માતા શરીરની બહાર. એ બહાર ફલન થયું કહેવાય. તો ક્યાં ફલન થાય છે હું જોડે લખતો જાઉં છું, પછી આપણે ભાગ પાડી દઈએ આખા. એવી એઆરટી પદ્ધતિ જણાવો જેમાં ફલન માદા શરીરની બહાર થતું હોય. એવી એઆરટી પદ્ધતિ જણાવો જેમાં ફલન માદા શરીરની અંદર થતું હોય. હવે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન, બંનેના ગુજરાતી આપણે લખી નાખ્યા. વ્યંજ્યતા એક પુરુષ સાથે સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોય. વ્યંજ્યતા એક પુરુષ સાથે સ્ત્રીમાં વીર્ય દાખલ કરવામાં સમર્થ ન હોય. આ એક સક્ષમ ન હોય. અથવા સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ઓછી હોય. સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ઓછી હોય એના લીધે થાય છે. વ્યંજ્યતા કેમ થાય? ઇનફર્ટિલિટી કેમ કહેવાય? કારણ કે પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા માટે અસક્ષમ હોય, અસમર્થ હોય, એટલે કે સમર્થ ના હોય. અથવા તો એ દરેક સ્ખલનની અંદર એમાં શુક્રકોષોની સંખ્યા ઓછી હોય તો એ વ્યંજ્ય કહેવાય. હવે આખી થઈ. આવી વ્યંજ્યતાને કૃત્રિમ વીર્ય સેચન દ્વારા દૂર કરી શકાય છે. હવે પહેલી પદ્ધતિ જે આપીશું ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન, બીજું વ્યંજ્યતા પહેલી આપી એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. જો પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવામાં સમર્થ ન હોય તો વીર્યના ડાયરેક્ટ કૃત્રિમ વીર્ય સેચન કરવું પડે. તો પહેલી પદ્ધતિ આની ઇન્ડિકેટર, બીજું ઓવર કરી લખ્યું આના માટે
પહેલું વિધાન જે આપ્યું તે વિધાન દૂર કરી શકાય. આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી આ એઆઈ લખ્યું. આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે. આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે. એકત્રિત કર્યા પછી કૃત્રિમ રીતે એકત્રિત કરવામાં આવે છે, જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાં કે ગર્ભાશયમાં જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાં કે ગર્ભાશયમાં વીર્યસેચન કરવામાં ગર્ભાશયમાં દાખલ કરાય છે. જેને કૃત્રિમ વીર્યસેચન જેને આઈયુઆઈ ઇન્ટ્રા યુટેરિન ઇન્સેમિનેશન બોલો ફલન ક્યાં થશે? આનું વીર્યનો કૃત્રિમ રીતે તમે દાખલ કરો. વીર્યમાં સ્પર્મ હશે, આમાં પણ અંદર ફલન થશે. તો આ બધી પદ્ધતિઓ તમારા એઆરટીની પદ્ધતિઓ થઈ. આસિસ્ટેડ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પહેલા તો વ્યંજ્યતા બે કારણોસર હોય તો યાદ રાખવાનું. વ્યંજ્યતા એ પુરુષ સાથે સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા માટે સમર્થ ન હોય અથવા તો સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ઓછી હોય એના કારણે વ્યંજ્યતા જોવા મળે. તો આપણી વ્યંજ્યતાનું નિવારણ કરવા માટે એઆઈ પદ્ધતિ અથવા આઈયુઆઈ પદ્ધતિ મતલબ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પતિનું વીર્ય લઈ લેવામાં આવે અથવા તો સ્વસ્થ દાતા ડોનર હોય એનું વીર્ય લઈ લેવામાં આવે, પછી કૃત્રિમ રીતે એના શરીરના યોનિ માર્ગમાં દાખલ કરો અથવા તો ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે. તો આ આપણે જોયું અંદર થતું ફલનની પ્રક્રિયા તમારે કેટલી પ્રક્રિયા થઈ? અંદર શરીરની બહાર થતું ફલન, બહારમાં 1 2 3 4 1 2 3 4 બહાર થતું ફલન એ લોકો એક પદ્ધતિ 2 3 અને 4 આઈવીએફ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન શરીરની બહાર ફલન, ડાયકોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર શરીરની બહાર ફલન, ઇન્ટ્રા યુટેરિન ટ્રાન્સફર આપણા શરીરની બહાર ફલન અને આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ આઈસીએસઆઈ પણ કીધું ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન તેમાં પણ બહાર ફલન. અંદર ફલનની અંદર કેટલા તમારે યાદ રાખવાના? શરીરની અંદર ફલન થતું હોય તો એકા બીજી પદ્ધતિ ત્રીજી પદ્ધતિ 3 પદ્ધતિ અંદર થતું. ટોટલ કેટલી પદ્ધતિ થઈ કહેવાય તમારા? 1 આઈવીએફ 2 3 4 5 6 અને 7 પદ્ધતિઓ થઈ કહેવાય જેના નિવારણની પદ્ધતિઓ. તો આ જેટલી બી પદ્ધતિઓ છે 7 પદ્ધતિઓની સાથે 7 પદ્ધતિઓમાં 4 પદ્ધતિઓમાં તમારે યાદ રાખવાનું ફલન ક્યાં થાય છે? તો ફલન માદા દેહની બહાર. આ ખાસ છે ની અંદર. અને એવી એઆરટીની પદ્ધતિઓ જણાવો, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક્સના નામ જણાવો જેમાં જન્યુનું મિલન ફલન માદા દેહની અંદર થતું હોય તો પદ્ધતિઓ મેં લખી છે. અંદર ફલન થતું હોય તો 1 2 3 આઈવીએફનો અહીંયા આપણે 12 ની લીધું ને
ફર્ટિલાઇઝેશન છે. એટલે ઇન વિવો અને ઇન વિટ્રો બંને ફર્ટિલાઇઝેશનની અંદર ફૂલ ફોર્મ ઉપર પહેલાં મેં બધાના ઇંગ્લિશ વર્ડ તમને લખાઈ દીધા. ટોટલ ઇંગ્લિશ વર્ડ લખાઈ વિવો, વિટ્રો. વિવો એટલે બહાર, અને વિવો એટલે અંદર, અને વિટ્રો એટલે બહાર. તો એવી ART પદ્ધતિઓ જણાવો કે જે ART પદ્ધતિઓની અંદર ફલન, ગેમેટ્સનું મિલન માદા દેહની બહારની બાજુ થતું હોય. એવી ARTની પદ્ધતિ જણાવો જેમાં માદા દેહની અંદર બધાના પૂરા નામમાં ખાસ યાદ રાખવાનું તમારે. એક તો IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ઇન વિવો ફર્ટિલાઇઝેશન. બ્રેકેટમાં મેં લખી નાખ્યું શરીરની બહાર, શરીરની અંદર થતું ફલન. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનને ટીટી બેબી તરીકે ઓળખવામાં, કયા કાર્યક્રમને ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખવામાં આવે, ટીટી બેબી તરીકે ઓળખવામાં આવે. આ શ્રેષ્ઠ પદ્ધતિ કહેવાય. કોઈ બી ગાયનેકોલોજીસ્ટની હોસ્પિટલ હોય તેમાં તમે જુઓ ને તો તમારે લખેલું જ હોય એની અંદર અહીં IVF થાય છે. તો એ IVFનું ફૂલ ફોર્મ અર્થઘટન કરવાનું ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. એટલે શરીરની બહાર પ્રયોગશાળામાં ડીશમાં, પેટ્રી ડીશમાં ફલન કરવામાં આવે. IVFના તમારે બે પ્રકાર પાડો. પહેલા નોર્મલ વિધાન, ફૂલ ફોર્મ લખી નાખ્યું. ભ્રૂણ સ્થળાંતરણની ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિ તરીકે ઓળખાય. પતિ પત્ની શબ્દ ઉલ્લેખ કર્યો એનો મતલબ લેવાનો તમારે ઇનફર્ટિલિટી ક્લિનિક દ્વારા એમની સારવાર થઈ ગઈ છે અને પછી એમના GMH લેવામાં આવે. જો સારવાર ના થાય તો દાતા સ્ત્રી, દાતા પુરુષના જનન કોષો લેવામાં આવે. પ્રયોગશાળાને એકત્રિત કરી ફલિતાંડ બનાવો. ફલિતાંડને સીધો અથવા 8 કોષો ધરાવતો ભ્રૂણ હોય એને પ્રારંભિક ભ્રૂણ કહેવાય. એના તમે અંડવાહિનીમાં સ્થળાંતરિત કરો તો જીફ્ટ કહેવાય. ગિફ્ટની અંદર શું આવે છે તો 8 વર્ગ કોષ્ઠી કોષોથી વધુ કોષો ધરાવતો મોનુલાકર અને એના અંડવાહિની જગ્યાએ યુટેરિનની અંદર દાખલ કરે છે. તો એ IVFના જીફ્ટ અને IUT એવા બે પ્રકાર. આ બે વસ્તુ મિક્સ ના થવી જોઈએ, જીફ્ટ અને ગિફ્ટ. અને આ બે વસ્તુ ભેગી ના થવી જોઈએ, IUT અને IUI. IUT ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર છે. બંનેની અંદર જુઓ આ બહાર ફલન છે, પેલું અંદર ફલન છે. બંને વચ્ચે બેઝિક ડિફરન્સ એ છે. જાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર એનો મતલબ ફલિતાંડના અંડવાહિનીમાં સ્થળાંતરિત કરો. ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર એનો આંતરગર્ભાશય સ્થળાંતરિત કરો. આમાં 8 કોષો કરતાં વધારે કોષો ધરાવતો ભ્રૂણ હોવો જોઈએ. આમાં એકલું ફલિતાંડ અથવા 8 કોષો ધરાવતો ભ્રૂણ લેવાનું. ગિફ્ટ, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ એટલે જન્યુ, જન્યુના અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે. તો એ એક પદ્ધતિ. આમાં આ વિધાન ખાસ યાદ રાખજો. જે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલનમાં વિકાસ માટે યોગ્ય પર્યાવરણ પૂરું પાડે એના માટેની શ્રેષ્ઠ ART પદ્ધતિનું નામ જણાવો તો ગિફ્ટ. IVF વિવો લઈ લો તો શરીરની અંદર થતું ફલન એનું પણ વિધાન લખી નાખ્યું. આમાં શબ્દમાં જવાબ છે. ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન એટલે આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ. તેમાં પણ બહાર ફલન થાય છે. શુક્રકોષના ઇન્જેક્શન દ્વારા પ્રયોગશાળામાં સીધો અંડકોષના કોષરસમાં સ્થળાંતરિત કરવામાં આવે તો બહાર ફલન થયું કહેવાય. અને છેલ્લે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન અથવા ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન. આંતરગર્ભાશય વીર્યસેચન અથવા કૃત્રિમ વીર્યસેચન જતા બે કારણે હોય. એક તો પુરુષ સાથી સ્ત્રીના યોનિ માર્ગમાં વીર્ય દાખલ કરવામાં સક્ષમ ના હોય, અસમર્થ હોય. અને બીજા નંબરમાં પુરુષ દ્વારા જે સ્ખલન પ્રક્રિયા થાય એ સ્ખલનમાં પૂરતા પ્રમાણમાં શુક્રકોષો અવેલેબલ ના હોય, શુક્રકોષોની સંખ્યા ઓછી હોય. તો એમની ટ્રીટમેન્ટ AI દ્વારા થાય અથવા IUT દ્વારા થાય. પતિમાંથી વીર્ય લો અથવા તો સ્વસ્થ દાતામાંથી વીર્ય લેવામાં આવે અને પછી એના યોનિ માર્ગમાં અથવા તો ગર્ભાશયની અંદર સ્થળાંતરિત કરી દેવામાં આવે. તો AI, IUI એ પણ પદ્ધતિ. તો આ સાથે ચેપ્ટર નંબર 4 તમારું પૂર્ણ થઈ. પ્રણામ. હાય, હું છું આકાશ ઝાલા. તમે મને જી, હેલારો, અફરાતફરી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ.